હેલો ગાઈસ, આજનો આપણો મેઇન બ્લોગ મેરડીમાના મંદિરેથી જવાથી શરૂ થાય છે. તો હાલો તમને આગળ બતાવું. તો આપણે મેરડીમાના મંદિરે જઈએ અને આપણે નાહી ધોઈ અને ત્યાર થઈને મેરડીમાના મંદિરે જવા નીકળી ગયા હતા. અને કાંક આવી રીતે આપણે મેરડીમાં જવાનું લોકેશન હતું, તો આવી રીતે હાલતા થઈ ગયા હતા. કેટલો વિડીયો ઉતારતા આપણે મેરડીમાના મંદિરે જવા નીકળી ગયા હતા. અને આવા કાંક રસ્તામાં હાલા જતા હતા. આપણે મંદિરે નીકળી ગયા હતા. આવી રીતે કાંક મેરડીમાં મંદિરે જવાનો રસ્તો. આપણે મેરડીમાની ધજા દેખાઈ હતી. આવી રીતે કાંક ધજા ફરકતી હતી. પછી આપણે કાંક આવા રસ્તામાં પસાર થઈને મેરડીમાના મંદિરે પોગવા આવી ગયા હતા. આપણે અત્યારે મેરડીમાનું મંદિર દેખાઈ ગયું હતું. કાંક આવી રીતે આપણે મેરડીમાના મંદિરે પોગી ગયા હતા. આ મેરડીમાના મંદિરની ધજા હતી ને આ મેરડીમાના મંદિરનો ઓટો હતો. એક સાઈડમાં સંપલ કાઢીને આપણે મેરડીમાના મંદિરે ચડવા આવી રીતે એન્ટ્રી કરતા મેરડીમાના મંદિરે પોગી ગયા હતા. મેરડીમાની દયાથી આપણે પહોંચશે. મેરડીમાનું મંદિર હતું. આગળ બતાવું તો આપણે દીવાબત્તી કરી નાખીએ. હાલો એ લોકો જ આપણે અત્યારે દીવો થઈ ગયો હતો. તો આગળ બતાવું આપણે અગરબત્તી કરી નાખીએ. હવે દીવો થઈ ગયો હતો. એ લોકો જ આપણે દીવાબત્તી અને અગરબત્તી, દીવો અને અગરબત્તી થઈ ગઈ હતી. અને પછી આપણે મેરડીમાની પગે લાગીને હાલતા થઈ ગયા હતા. આપણે મેરડીમાના મંદિરનો દરવાજો બંધ કરી દેતા હતા. કાંક આવી રીતે મેરડીમાના મંદિરનો દરવાજો બંધ થઈ ગયો હતો. આપણે મેરડીમાં પગે લાગી ટંકોરો વગાડી ને પછી આપણે ઘર બાજુ જવા માંડ્યા. આપણે મેરડીમાના પગથિયા કાંક આવી રીતે ઉતરી ગયા હતા. જય મેરડીમાં. આવી રીતે કાંક આપણા મેરડીમાનું મંદિર છે, જોઈ લેજો. તમારે આવવું હોય તો આવતા રહેજો. પછી મેરડીમાના પગથિયા પગે લાગીને આપણે આવતા થઈ ગયા છે સંપલ પહેરીને. જય મેરડીમાની જય. આવી રીતે કાંક મેરડીમાના મંદિરનું લોકેશન છે. પછી પાછા આપણા ઘર બાજુ આપણે ઘર તરફ જવા. મેરડીમાના મંદિરનો નજારો છે કાંક આવી રીતે. આપણે ઘર બાજુ જવા માંડ્યા હતા. કાંક આવી રીતે રસ્તામાં પસાર થઈ મેરડીમાના મંદિરે થઈને સેટે આપણે મેરડીમાના મંદિરની ધજા દેખાતી હતી પાછી. પછી પાછા આપણે મેરડીમાના મંદિરે થઈને ઘર બાજુ જવા લાગ્યા. આવી રીતે કાંક મેરડીમાના મંદિરે જવાનો રસ્તો હતો. અને પછી પાછા આપણે ઘર બાજુ જવા માંડ્યા હતા. પછી આપણે મેરડીમાના મંદિરે થઈને પછી આપણે ઘર બાજુ આપણા ખેતરના રસ્તે આવી ગયા હતા. કાંક આપણા ખેતરનો નજારો કાંક આવી રીતે તો આપણે બાજરો વાઢી નાખ્યો હતો. અને કાંક આવી રીતે આપણે મોટરની નળી હાલતી હતી. ને પછી આપણે રેલ ઉતારવા માંડ્યા. આપણે નળી બંધ કરીને આપણે ઘર તરફ જવા માંડ્યા. ઢગલો હતો ઓઘો, દેશી ભાષામાં ઓઘો કહેવાય છે આને. મેરડીમાના મંદિરે થઈ ઘર બાજુ આવી ગયા હતા. આવી રીતે કાંક આપણા ઘરનો નજારો હતો. પછી એ લોકો આપણા મેઇન બ્લોગ અહીંયા પૂરો થાય છે. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સપોર્ટ કરજો.